કે જે પહેલાંના જમાનામાં હું માત્ર અન્નનળીની વાત કરું તો અન્નનળી ગળામાંથી શરૂ થાય, છાતીના ભાગમાંથી પેટના ભાગમાં એન્ડ થાય, સ્ટમકની સાથે જોઈન થાય. પહેલાંના જમાનામાં જ્યારે હું આ ઓપરેશન કરતો ત્યારે ગળામાં ચીરો આવે, છાતીમાં ચીરો આવે અને પેટમાં પણ ચીરો આવે. અને આ બધી જટિલ સર્જરી કર્યા પછી 10થી 12 કલાક પછી ઓનેસ્ટલી પહેલાં અમારો સક્સેસ રેટ 50% હતો. હવે આ રોબોટિક સર્જરીને પરિણામે આ સક્સેસ રેટ હેઝ ગોન ટુ 95%. તો અમારું આટલું પેશન અથવા અમે કેમ રોબોટિક સર્જરી વિશે વાતો કરવા માંગીએ છીએ એનું કારણ અમે જોયું છે કે અમારા દર્દીઓ પહેલાં કેવી રીતે રિકવર થતા હતા અને આજે કેવી રીતે રિકવર થાય છે. સો દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. ધ્રુવિશાબેન, આ એટલો બધો પેશન્ટની ઓવરઓલ રિકવરીમાં ફાયદો અમે જોયો છે કે જેને લીધે થઈને પહેલી સ્ટેજ, બીજી સ્ટેજ, ત્રીજી સ્ટેજ સુધીના દર્દીને અમે બહુ જ સક્સેસફુલી આ સર્જરી કરી શકીએ છીએ.